નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। દેહરાદૂનમાં વાદળ ફાટ્યું, પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં તારાજી, રાતોરાત 100 લોકોનું રેસ્ક્યુ કરાયું। તહેવાર ટાણે રેલવેની મહત્વની જાહેરાત, ગાંધીધામમાંથી કોલકાતા અને ભાવનગરથી દિલ્હી દોડાવાશે 2 વિશેષ ટ્રેન। એઆઈ દેશની જીડીપીમાં 500 થી 600 અબજ ડોલરનો ઉછાળો લાવશે, રિપોર્ટ આવ્યો સામે। દેશભરમાં મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયાને ના અટકાવી શકીએ, બિહારના એસઆઈઆરમાં કઈ ગેરકાયદેસર જણાશે તો પણ અટકાવીશું, સુપ્રીમ કોર્ટે આપ્યું નિવેદન। પીએમ મોદીએ બિહારમાં 36,000 કરોડના પ્રોજેક્ટના ઉદ્ઘાટન શિલાન્યાસ કર્યા। સરકાર કોમર્શિયલ વાહનો માટે પણ ઇન્ફ્લુઅન્સ ફાસ્ટેગ પાસ લાવશે, નીતિન ગડકરીની મોટી જાહેરાત। પૂરગ્રસ્ત પંજાબમાં રાહુલ ગાંધીને પોલીસે રોક્યા, અધિકારીઓ સાથે થયો વિવાદ। ટિકટોક મુદ્દે છેલ્લી ઘડીએ અમેરિકા ચીનની ખાસ ડીલ, ટ્રમ્પે કહ્યું કે જિનપિંગ સાથે વાત કરીશ। ગુજરાતની વિવિધ વિધાનસભામાં તાલુકા જિલ્લા પ્રમુખોના ઘરે રોકાશે રાહુલ ગાંધી, ચૂંટણી જીતવા માટે નવો પ્લાન કરાયો। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા 553 ખાલી આવાસ મેળવવા 12,000થી વધુ લોકોએ ફોર્મ ભર્યા। નવરાત્રી પર્વ આડે 5 દિવસ બાકી, અમદાવાદમાં માત્ર 9 આયોજકોની જ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા કરાઈ અરજી। પાલ પંથકમાં પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય આપવા માંગણી ને ખરીફ સિઝનમાં પાણી ભરાયેલા રહેવાના કારણે ધરતીપુત્રો પાયમાલ થયા। ઘૂસણખોરોને બચાવે છે કોંગ્રેસ અને આરજેડી નેતાઓ, બિહારમાં પ્રધાનમંત્રી મોદીએ ઉઠાવ્યો ડેમોગ્રાફીનો મુદ્દો। ટેરિફ મુદ્દે ભારત અમેરિકા વચ્ચે સમાધાન થશે, ટ્રેડ ડીલ પર ચર્ચા માટે ટ્રમ્પની ખાસ ટીમ દિલ્હીમાં પહોંચી। એક પણ ગરબડ મળી તો સમગ્ર પ્રક્રિયા રદ કરીશું, એસઆઈઆર મુદ્દે સુપ્રીમ કોર્ટની ઈસીને મોટી ફટકાર। વન તારા કાયદાનું પાલન કરે છે તેનું કલંકિત ન કરો, એસઆઈટી રિપોર્ટ રજૂ થયા બાદ સુપ્રીમ કોર્ટની ક્લીન ચીટ। મહારાષ્ટ્ર સરકાર અનામતના સંઘર્ષમાં ફસાય, એક તરફ વિચરતી જાતિ વર્સેસ એસટી અને બીજી બાજુ મરાઠા વર્સેસ ઓબીસી। ગાંધીજીની પ્રતિમાને ભાજપની ટોપી પહેરાવી, કમળનો ઝંડો પડકાયો અને કોંગ્રેસ આરજેડી નેતા ભડક્યા। વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, 3 થી વધુ બિન મુસ્લિમ સભ્યો નહીં હોય, 5 વર્ષની જોગવાઈ કરાય રદ। લા નીનાને કારણે ભારતમાં આ વખતે હાડ કંપાવતી ઠંડી પડશે, હવામાન વૈજ્ઞાનિકોની લેટેસ્ટ આગાહી આવે સામે। પ્રધાનમંત્રી મોદીની મુલાકાતના બીજા દિવસે મણિપુરમાં ફરી હિંસા, પોલીસ સ્ટેશન પર ભીડનો હુમલો। દિલ્હીમાં મહિલા કાર ચાલકની અડફેટે કેન્દ્રીય નાણાં મંત્રાલયના અધિકારીનું થયું કરુણ મોત, પત્નીની હાલત ગંભીર। પાકિસ્તાની સેના પર બીએલએએ કર્યો મોટો હુમલો, પાકિસ્તાનની મેજર સહિત અનેક સૈનિકોના થયા કરુણ મોત। પેન્શનર્સ કર્મચારીઓ માટે ખુશ ખબર, સરકારની નવી સુવિધા, હવે એકવાર એનપીએસમાં સ્વિચ કરી શકાશે। ભારતીયનું માથું વાઢી લેવાની ઘટનાથી ટ્રમ્પનો ગુસ્સો ફાટ્યો, કહ્યું કે હવે ગેરકાયદે ઇમિગ્રન્ટના દિવસો થયા પૂરા। મોરારી બાપુના ગામ તલગાજરડામાં સ્વામિનારાયણ સંતોનો વિરોધ થયો, ગ્રામજનોએ કહ્યું કે જેઓ સનાતન ધર્મને નીચે બતાવે છે તેને અહીંયા આવવાનો કોઈ અધિકાર નથી। ભારત પાકિસ્તાન મેચ ફિક્સ હતી, પીએકે ને 1,000 કરોડ મળ્યા અને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કર્યો મોટો દાવો। દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ખુશખબર અને 2 ખુશખબર, બંનેથી પગારમાં થશે 6% વધારો। કરોડો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, સરકાર આ લોકોના નામ કરશે દૂર અને નકલી રેશન કાર્ડ રદ કરવાનો લીધો મોટો નિર્ણય। એશિયા કપ 2025ને લઈને મોટા સમાચાર, ભારત પાકિસ્તાન મેચ પછી નો હેન્ડશેક વિવાદ સામે આવ્યો, શોએબ અખ્તરે વ્યક્ત કરી મોટી નિરાશા। અમદાવાદમાં પાટીદાર બિલ્ડરની હત્યામાં મુખ્ય આરોપી મનસુખ લાડાણીની ધરપકડ કરાઈ, 25 કરોડની લેતી દેતીમાં 50,000માં સોપારી આપી અને મર્ડર કરાયું। અંજલિબેન રૂપાણી અને ગૌ પ્રેમીની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, સ્વ વિજયભાઈની અંતિમ યાત્રાનો ખર્ચ પરિવાર માથે આવ્યો। હવામાન વૈજ્ઞાનિકોની મોટી ચેતવણી, હજુ તો ચોમાસું ગયું નથી ને એ પહેલા ઠંડીની ખતરનાક આવી ગઈ મોટી સામે આગાહી। ગાંધીનગરના કાવા દાવા સામે આવ્યા, ઇટાલિયાનું એમએલએ ડેબ્યુ જોઈ ભાજપે બદલી ચાલ, મહિલા આઈએએસને સમોસાનો ઝટકો લગાયો। ગુજરાતમાં ચોમાસાની વિદાય અને ઠંડીના આગમન અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી, નવેમ્બરે વાવાઝોડું, ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે। ગુસ્સામાં ઝેલેન્સ્કીએ લીધો મોટો નિર્ણય, યુક્રેન રશિયાના કારણે ભારત પાસેથી ડીઝલ ખરીદવા પર લગાવ્યો પ્રતિબંધ।
નેપાળમાં માત્ર 3 દિવસમાં જ રાજકારણમાં પલટો આવ્યો. જૈનજી હવે સુશીલા કાર્કે પર ભડક્યા. હાથ મિલાવવાના વિવાદમાં નવો વળાંક. પાકિસ્તાનની ફરિયાદ પર BCCIએ આપી પ્રતિક્રિયા, થયો મોટો ખુલાસો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વ્યાજ દરોમાં 25 બેઝિસ પોઈન્ટ ઘટાડી શકે તેમ હોમ ઓટો લેન્ડ ધારકોને થશે મોટી રાહત. દેશી ગાય આધારિત ખેતી કરનારા ખેડૂતો માટે સોનેરી તક. અરજી કરવાની આજે છે છેલ્લી તારીખ. 30 પૈસાની 1 કિલો ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને આવ્યો રડવાનો વારો. આ ખેડૂત 2.0 પોર્ટલ 2 દિવસ ખુલ્લું રહેશે. સહાય યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતો કરી શકશે અરજી. ફ્રાન્સ અને નેપાળ બાદ હવે ફિલિપાઇન્સના દેશની જનતા પણ સરકાર સામે ઉતરી રસ્તા પર. રાષ્ટ્રપતિએ હાથ જોડીને શાંતિ રાખવા કરી અપીલ. આજથી બદલાયો UPIનો નવો નિયમ. 10 લાખ સુધી કરી શકે છે ચૂકવણી અને ઘરેણાં ખરીદવાની પણ વધી ગઈ લિમિટ. GSTમાં નવા દર લાગુ થતા સસ્તા થશે ટીવી, AC, ફ્રીજ સહિતના તમામ ઇલેક્ટ્રોનિક્સ. મધ્યમ વર્ગના લોકોને થશે મોટો ફાયદો. 2010 પહેલાના શિક્ષકોએ પણ ટેટ પરીક્ષા ફરજિયાત આપવી પડશે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી 20 લાખ શિક્ષકોના ભવિષ્ય પર મોટું સંકટ. કેદારનાથ રોપવે પ્રોજેક્ટનું જ ટેન્ડર અદાણી ગ્રુપને મળ્યું. 9 કલાકની યાત્રા માત્ર 36 મિનિટમાં પૂરી થશે. ભાજપને મેન્ડેટ વાળી કરવી ભારે પડી. ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પક્ષ સામે જ પડકાર ફેંક્યો. 1 કિલો કેળાનો બજાર ભાવ 30 થી 40 રૂપિયા વસૂલાય છે, પણ ખેડૂતોને માત્ર 3 રૂપિયા જ મળે છે. ખેડૂતોને આવ્યો રડવાનો વારો. અમદાવાદ બિલ્ડરની હત્યા મામલે મોટો ખુલાસો. મુખ્ય આરોપીએ રૂપિયા 1.20 કરોડ અને મકાન આપવાનું કહીને સોપારી આપ્યાનો થયો મોટો પર્દાફાશ. હજુ પણ આઘાતમાં છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બચી ગયેલો વિશ્વાસ કુમાર 3 મહિના બાદ પણ ઘરે પરત નથી ફર્યો. સુપ્રીમ કોર્ટે જામનગરના વનતારાને આપી ક્લીન ચીટ. હરીશ સાલ્વેએ કહ્યું કે શિકારને મંજૂરી આપતા દેશ દ્વારા વાંધો ઉઠાવાયો. ભારત વાટાઘાટોના ટેબલ પર છે. અમેરિકા સાથે વેપાર વાટાઘાટો પહેલા ટ્રમ્પના સહાયક નવારોનો મોટો દાવો. CBSEએ નવા નિયમો જાહેર કર્યા. 10મા અને 12મા બોર્ડની પરીક્ષામાં 75% હાજરી ફરજિયાત, નહીતર પરીક્ષામાં બેસી શકશો નહીં. સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદો રદ કરી શકાતો નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર બોલ્યા કિરેન રિજિજુ. રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય. ઓનલાઈન ટિકિટ બુક કરવાના નિયમમાં મોટો બદલાવ. 1 ઓક્ટોબર 2025 થી લાગુ થશે નવો નિયમ. ભરૂચમાં જુમ્મા મસ્જિદમાં અજમેર બોમ્બ કાંડનો આરોપી મસ્જિદના છત પર ચપ્પલ સાથે પ્રવેશતા થયો મોટો વિવાદ. સતત બીજા દિવસે ઘટ્યો સોનાનો ભાવ. લગ્નની સિઝન પહેલા ખરીદી કરવાનો મોકો. દેશમાંથી ચોમાસાની વિદાય શરૂઆત. આગામી 2 દિવસમાં ગુજરાતમાંથી પાછું પડશે નૈઋત્યનું ચોમાસું. આજથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે હજી ચોમાસું ગયું નથી. ઇઝરાયલને UAEએ આપ્યો મોટો ઝટકો. દુબઈ એર શોમાં પ્રવેશ પર પ્રતિબંધ લદાયો અને દોહા હુમલાના વિરોધમાં લીધો મોટો નિર્ણય. તો હાલ માટે એટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.